સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। વિસાવદર તાલુકામાં પણ આજે છેલ્લી ઘડી સુધી લોકો મતદાન મથકો પર પોતાનું મત આપવા પહોંચ્યા હતા। વિસાવદર તાલુકામાં મોણિયા ગામની ભાજપ સીટના ઉમેદવાર રાશ્રીબેન કેશવભાઈ બારોટે પણ મતદાન કર્યું હતું। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મોણિયા સીટમાં પણ મતદાન કરવામાં આવ્યું હતું। સરસઈ ગામે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર મયુરભાઈ સાવલિયાએ પણ મતદાન કર્યું હતું। પ્રેમપરા ગામે સરપંચ અને અગ્રણી આગેવાનો રામભાઈ સોજિત્રાએ કર્યું મતદાન। મોટી મોણપરી ખાતે આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત ઉમેદવાર ધર્મેશભાઈ કાણાણીએ કર્યું મતદાન। જિલ્લા પંચાયત મોટી મોણપરી સીટના ભાજપના ઉમેદવાર ભરતભાઈ ઝાલાવાડિયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધર્મેશભાઈ કાણાણીએ પણ મતદાન કર્યું। રામભાઈ સોજિત્રા, સરપંચ પ્રેમપરા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। આજે અમારા પ્રેમપરા ગામના બૂથ નંબર 1 અને 2 માં અમે ઊભા છીએ। પ્રેમપરા ગામે સ્થાનિક વહીવટીતંત્ર તેમજ પોલીસ ખાતું તેમજ તમામ અહીંયા ચૂંટણીના અધિકારીશ્રીઓ અને ગામ લોકોના સહકારથી સારું એવું મતદાન થઈ રહ્યું છે અને બહુ શાંતિપૂર્ણ મતદાન આ ગામમાં અમારે વર્ષોથી હું અહીં પ્રતિનિધિત્વ કરી રહ્યો છું અને વર્ષોથી અમારા ગામમાં કોઈ જાતની ઝંઝટ કે ફરિયાદ કે ડખા થતા નથી। અમારા ગામમાં શાંતિપૂર્ણ મતદાન થાય છે અને 100% સારામાં સારું મતદાન થાય એવા તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ।